જય ગુરુદેવ, જય મા કુળદેવ, જય નાથા ભગત અને જય હીરબાઈમાં. જો આપણી કાલે હે ને કંડોરડા 1000 અટકુંડીનું યજ્ઞ હતું લીરબાઈમાં ને 150મી પુણ્યતિથિ નિમિત્તે ગાતા. માતાજીની કૃપાથી બધું શાંતિપૂર્વક પરિપૂર્ણ થયું. બધાને લાભ મળ્યો બરાબર. નિયમય પણ ગામના પુણ્ય હારા કહેવાય. તમે હિસાબ કરો તો ત્યાં 19 તારીખે એટલા લગ્ન થયા માતાજીની કૃપાથી, અને 20 તારીખે એવડો યજ્ઞ થયો. એવા યજ્ઞમાં બધા જોકે ધાર્યા હતા એનાથી પણ જાજી જોડી હવનમાં બેઠી હતી. એની આહુતિઓ બધી આપી હતી. પણ ધન્યવાદ આપણે દેવો જોઈએ કે ભાઈ જીન્યાને સ્વયંસેવકો હતા જે સેવા કરવા આવ્યા હતા, અને આપણે દિલથી ધન્યવાદ દેવો જોઈએ કે ના. કારણ કે આપણે તો ટાઈમ પૂરતી ગાતા ને ટાઈમ પૂરતી પાછા ભાગી ગયા બરાબર. આપણાથી જે થયું એ આપણે કીધું, પણ એને ધન્યવાદ દેવો જોઈએ કે 1 મહિનો દી અગાઉથી બધાય સ્વયંસેવક આવે જાય, નાનાથી માંડે મોટા સુધી. તો એનો ખૂબ ખૂબ દિલથી અભિનંદન કરજો. કારણ કે જો આપણે તો જોવે ને કે ઓહો ભારી બનાવ્યું, પણ એને વાહ મહેનત કેવડી થઈ. 1 મહિનો દી અગાઉ એની તનતોડ મહેનત કીધી છે. ગામો ગામથી આવ્યા હતા, ગાડી ભરાઈ. તો આપણી બધા સ્વયંસેવકો જે છે એને ધન્યવાદ દેવું પડે દિલથી. માતાજી તમને સુખી રાખે ને આવા નવા કાર્ય તમે કરતા રહ્યો, આવી સેવા કરતા રહ્યો. એટલે ખરેખર આપણે છે ને ગામના પુણ્ય હારા કહેવાય. તો એ ગામને પાદરે એવડો યજ્ઞ થયો માતાજીની કૃપાથી. અને સ્વયંસેવકોએ બહુ સેવા કીધી કહેવાય. કારણ કે જે સેવા કરવી ને એ બહુ માથાનું ઉપરવટ છે. એટલે મારું તો એ કહેવાનું હોય કે બધા એને ખરેખર આપણે જેટલા ઉતારે એને દિલથી એટલે ન સાંભળતા હોય તો કંઈ નહીં, દિલથી સ્વયંસેવકોને જે સેવા કીધી એ બધા એની અભિનંદન પાઠવવા પડે. કારણ કે એની જેવડી મિનિટ હતી એવડું આયોજન કરવું કંઈ હલવું નહોતું. પણ ધન્યવાદ દેવાય. અમુકને તો પગ નહોતા માંડે શકતા નજરી જોવાવાળા. અને એની માતાજી શક્તિ આપે અને આવી નવી સેવા કરતા રહીએ. તો આપણે ખરેખર એને દિલથી હે ને ધન્યવાદ દેવો જોઈએ. અને આ છે એ બધી જો માતાજીની કૃપા હોય ને તો જ થાય, નકર ન થાય. અમુક જોવો હોય કે પીડારી આવી છે, એને અફસોસ થતો હોય કે હોય બીજું કાર્ય થયું ને અમીની ગારની પછી એના કર્મમાં ન હોય એટલે ન જાય. બરાબર. આ કર્મની વાતો છે, કર્મમાં હોય તો જાય. બાકી તો એની તો દયા હોય કે ભાઈ દયા એની તો દયા હોય. આ પછી આપણી કરવાની રહીએ કે ના ભાઈ આપણે જવું હોય છે, આપણે કરવું હોય છે તો થાય. રોગા આપણે કહીએ કે ભાઈ માતાજીની દયા હોય તો જાય, માતાજીની દયા આવી તો જાય. માતાજીની દયા તો હોતી ત્યારે તો એવડું ભગીરથ કાર્ય છે. પછી આપણી જો તનથી મનથી અને ધનથી જે થયું એ બધાએ સેવા કીધી.
કોઈ ધન દેહ ગઈવા ઉતારી ધન દીધું મન દેન સેવાઓ કીધી પછી અમુક કોઈ ન પૂગે હોય એની પછી પોતાના તન શરીર વેરાવેલ સેવકાયું કીધી પોતાનું તન દે અને મિનિટ કીધી મહિનો દી અને હજી પાછું આપણે તો કાર્ય કરે ને ભાગી ગયા હાલો સંપન્ન થયું એ જે એની ધન્યવાદ દેવો જોઈએ એ જે 10 દી એથી બધું કાર્ય પૂરું થાય આપણે તો કહીએ કે ભાઈ એક દીમાં યજ્ઞ પૂરો છે કોઈ સ્વયંસેવક ઉજી છે ને ત્યાંના માણસો ગામના માણસો એની જે 10 દી સુધીનો યજ્ઞ કહેવાય કારણ કે 10 દી સુધી પૂરું થાય બધી વસ્તુ લેવાય વસ્તુ પાછી પુગાડવી ઠેકાણે કરવી બધું હુમનમું કરવું એટલે એને ખરેખર આપણે ધન્યવાદ દેવો જોઈએ કે ના ના ભાઈ એની તો આ 1.5 મહિનાનું યજ્ઞ કહેવાય સમજીએ તો કે ભાઈ 1.5 મહિનો એને યજ્ઞ થયો આપણે તો 1 દી કે 2 દીમાં કરે ને ભાગી જાય પણ માતાજી એને બળ બુદ્ધિ અને સહનશીલતા આપે એવી પ્રાર્થના કરીએ સ્વયંસેવકોને કે ભાઈ તમારો આભાર તમારો ધન્યવાદ એવડી સેવા તમે કીધી બાકી તો એવું છે ભાઈ ભગીરથ કાર્ય કરવું બહુ વહીમું છે હલવું નથી કારણ કે 600 મહિના પહેલાંથી આયોજન ગોઠવ્યું છે નકશાઓ ગોઠવ્યા છે કે આ રીતે ને આ રીતે કરવું આ રીતે ને આ રીતે ખોળવા આ રીતે જગ્યા રાખવી જોઈએ તો એની પણ આપણે ધન્યવાદ દેવો જોઈએ ને બધાને ટોટલ વર્ણનમાં આવી જાય જેટલા મહેનત કરતા હતા ખરેખર તો આ યજ્ઞનું ફળ છે ને એની જ મીડિયા તમારા કામ મંતવ્ય છે તમે કીધું મારો મંતવ્ય તો એ જ છે કે ભાઈ જે આ કાર્ય કીધું ને 600 મહિના થયા એને વાહે ઉતા રાત નદી એક કરે ને મિનેજ કરતા હતા ગામો ગામે રખડતા હતા ખાવાનું જડે ન જડે બરાબર બધો ટાઈમ હરખો ન હોય જેટલા આમાં સેવા આપી એને આ વિડીયો ભગીરથ કાર્યનું પુણ્ય ફળ જો કહે ને તો મારા મંતવ્ય પ્રમાણે એને આપણે અર્પણ કરવું પડે કે નાના ભાઈ માતાજી તમને સુખી રાખે આવા નવા કાર્ય કરતા રહ્યો આવી નવી સેવા કરતા રહ્યો તો દિલથી અને માતાજી પાસે પ્રાર્થના આપણે કરવી જોઈએ એના વતી કે ભાઈ આ તમે આવું ભગીરથ કાર્ય કીધું તો એને તમે સહન શક્તિ આપજો તમારો તો આવી મંતવ્ય હોય તમારો કામ મંતવ્ય છે ને પાછા તમે કહેતા રહીજો તો આ તમારી અસીમ કૃપા હોય ને તો જ થાય નકર એવીનું એક તાતણે બાંધવું નહીં બહુ વહીમું છે સારું કે આપણે મેર જ્ઞાતિમાં આપણે ગૌરવ થવો જોઈએ કે આપણે આ એવડું કાર્ય થયું માતાજીના સાનિધ્યમાં બદલ આભાર થેન્ક યુ જો આવી વાતો કરતા હોય ને એટલે ઘણા એમાં વહાણ આવે જો મને જેસલ તોરલની વાણીની યાદ આવે કે જોઈ જોઈને જમ્યું રે નિહાળ ધીરે ભૂમિમાં મોતીડા નહીં ભજે જાડેજા નહીં કીએ ને તો જો આ જેટલા નાનો ખેડૂત હોય મોટો ખેડૂત હોય એ બધા આ યજ્ઞમાં લગ્ન ઉત્સવમાં બધા જો હોવો પોતે જે ખેડૂત હતા એ બધા જગ્યા આપી
એ જગ્યાએ પણ વારો માગતી હોય ને કે બીજું અમારા માથે ભગીરથ કાર્ય થાય. તો ધરતીમાં છે ને એ પછી ખેડૂને રીઝવે કે ના ભાઈ અમારે માથે આ યજ્ઞ ને આવું કાર્ય અમારે માથે થાય તો અમને તો પછી ખેડૂતના દિલમાં દયા આવે. તો એટલે બધાય ખેડૂત આમાં આવડા ભગીરથ કાર્ય કરવામાં જગ્યા આપી. તો એ બધા ખેડૂતને આપણે ધન્યવાદ દેવો જોઈએ. આ દિલથી જ દીજો બધાયો કે ભાઈ નકર આપણે એક ક્યારો કદાચ કાંઈક જીરાનો કે ધાણાનો ગાવ તો એ આપણે કહીએ કે ઓહ મારે એટલું જાતું રહ્યું એટલું જાતું રહ્યું. પણ ખરેખર તમે છે ને દિલથી ધન્યવાદ દેવું જોઈએ કે આખે આખા ખેતરું આ ભગીરથ કાર્ય કરવામાં એને આપી દીધા. તો એને દાતારી કયો તો એ શૂરવીરતા કયો તો એ તો આપણે ખાલી ધન્યવાદ તો દે હગીએ ને ધન્યવાદ દેવો જોઈએ. પછી ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન એણે આ કાર્ય કરવા આ જમીન આપી તો આવતી મોહે એને ડબલ કરી દીજો. અને આપણે દેહનો હક થાય કે નહીં આપણે દિલથી એટલું ભગવાન પાસે પ્રાર્થના કરે હગી માતાજી પાસે કરે હગી. આ બધું ખરેખર આપણે કહેવું જોઈએ કે આ એને આભાર માનવો જોઈએ કે આ નકર ને જ દેવાથી દેવાય. તમે તમારા મનથી વિચાર કરો. આપણે બે ક્યારે જાતા રહ્યા તો સલાહ હોતે કહીએ કે આ વિઘાનું જીરું જાતું રહ્યું નકર એટલું થાત એટલું થાત. તો એની ત્યાં વિડીયો યજ્ઞ કરવામાં આખી જમીનો આપી દેજો. તો એ બધા ખેડૂતને મારા દિલથી નમન અભિનંદન કે ભાઈ તમને જે માતાજી શક્તિ આપીને ઓહો કહેવાય. નગર એક કોઈ આપે ને થગાતો એટલે સારું કહેવાય. આવા નવા કાર્યમાં તમે જતા રહેજો. ભગવાન તમને ડબલ મોહેમ આપી દીધે અને માતાજી તમને સુખી રાખી એવી પ્રાર્થના અમે તો કરીએ. બાકી તો બીજું સારું કહેવાય કે આજનું તમે આમાં દીધું એટલે એની બધાય નહીં પણ તમે અભિનંદન પાઠવજો આખા એની જેવો ખેડૂ 5 વીઘાવાળો હોય 10 વીઘાવાળો હોય. બાકી તે જમીન પોકારતી હોય એ સારું જ આ સંતોએ વાણીમાં કહ્યું હોય રોગુને જ કહ્યું હોય કે જોઈ જોઈને જમ્યું રે નિહાળ જાડેજા જીરે ખેતરમાં મોતીડા નીપી જાય. એ ખેતરમાં મોતીડા નીપજ્યા કહેવાય ને એવડો યજ્ઞ થયો એવડી આહુતિ દેવાની તો એ જમીનની પવિત્ર થઈ ગઈ છે ને આપણે તે જ માનીએ ને. તો આવી વાતું છે. જો તમને ગમે રજે તો આ વિડીયાને અગાડી મોકલતા લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આવા નવા પાછા વિડીયો આપણે બનાવતા રહેવું. મેં મારી બુદ્ધિ પ્રમાણે તમને વાતો કીધી તો પાછા તમે કહેતા રહેજો કે આ નાના બરાબર છે કે કંઈ ખોટું થયું હોય તો દિલથી માફી માગો કે આમાં ભાલ ભૂલ થઈ જતી હોય. જય લીરબાઈ માં.